આજના ગર્ભ વિજ્ઞાનના વિષયમાં મેં હોળી લખ્યું. આપણને બધાને ખબર છે કે સોમવારે 6મી તારીખે હોળી છે. હોળીનો તહેવાર આપણે વર્ષોથી ઉજવતા આવ્યા છીએ. એની પાછળની વાર્તા પણ ખબર હશે, પ્રહલાદની વાર્તા. પણ આજે આપણે એક બીજી ચર્ચા કરવી છે કે આપણા જે દરેક તહેવારો છે હિન્દુઓના, તો એ દરેક તહેવારો એની પાછળ એક બહુ મોટું ખગોળીય વિજ્ઞાન રહેલું છે અને એ રીતે સેટ કરીને એ લોકોએ આ તહેવારો મૂકેલા છે. કે નહીંતર આ ફાગણ સુદ પૂનમની જ કેમ હોળી મૂકી, કેમ બીજા કોઈ દિવસે હોળી ના ઉજવવાની મૂકી. હવે એકચ્યુઅલમાં જે પ્રહલાદનું થયું અને હોળિકા બળી એ આજે હતી, એટલે હોળીના દિવસે. પણ જ્યારે હિરણ્યકશિપુ માર્યો નૃસિંહ અવતાર થઈને, એ વૈશાખમાં માર્યો. એટલે હોળિકા બળી ગયા પછીના 1.5 મહિને હિરણ્યકશિપુ મરાયો હતો. એટલે આજના દિવસમાં કેમ આ હોળી, ફાગણ સુદ પૂનમના દિવસે કેમ હોળીનો તહેવાર મૂક્યો છે? તો એ દિવસે સૂર્ય અને ચંદ્ર આકાશમાં સામસામેના 180 ડિગ્રીના એંગલ પરના 2 નક્ષત્રમાં આવેલા છે. હવે ચંદ્ર એ ઈચ્છાનું પ્રતીક છે અને સૂર્ય એ કાર્યનું પ્રતીક છે, કર્મનું પ્રતીક છે. તો આ 180 ડિગ્રી સામેના ફાલ્ગુન નક્ષત્રમાં સૂર્ય આવે અને ચંદ્ર કંઈક એના સામેના બીજા નક્ષત્રમાં આવે છે. ચંદ્ર ફાલ્ગુન નક્ષત્રમાં આવે છે અને સૂર્ય કંઈક બીજા નક્ષત્રમાં આવે છે. પણ એ જે આ યોગ બને છે સામે 2 જણા, તો આ પેટર્ન ચેન્જિંગનો યોગ બને છે. કે તમે જે પેટર્નથી જીવતા હો અને એમાં તમે ચેન્જ કરો, તો આ દિવસે તમે સંકલ્પ કરો તો એ તમે જલ્દી એડોપ્ટ કરી શકશો નવું પેટર્ન. તો હોળીનો આ તહેવાર જે આપણને બધાને ખબર છે કે કશ્યપ ઋષિના પત્ની દિતિ અને એ દિતિના 3 છોકરા હિરણ્યકશિપુ અને હોલિકા. હવે દિતિના છોકરા હતા એટલે દૈત્ય કહેવાયા. પણ આ દિતિએ જે રીતે આ છોકરા કર્યા એ સ્ટોરી પણ બહુ અગત્યની છે આપણા ગર્ભ સંસ્કારમાં. કશ્યપ મુનિની 2 પત્ની હતી, અદિતિ અને દિતિ. તો એક દિવસ દિતિને કામેચ્છા થઈ અને એ સાંજના ટાઈમમાં સંધ્યાકાળે. હવે કશ્યપ મુનિએ એને બહુ જ ના પાડી કે આ સમયે આ કામેચ્છા કરવાનો સમય નથી અને આ સમયે કામેચ્છાથી સંતાન જન્મે તો એના સારા ગુણ ના હોય. પણ દિતિ તો હઠ લઈને બેઠી હતી અને એટલે ન છૂટકે કશ્યપ મુનિને આ સમયે એને સંતોષ કરી આપવો પડ્યો અને એનાથી જે સંતાનો જન્મ્યા એ આ હિરણ્યકશિપુ અને હોલિકા. હવે આ 3 દિતિના છોકરા અને એ 3માં દૈત્યના ગુણો આવ્યા. એટલે બધા હતા કશ્યપ મુનિના સંતાન, એટલે હતા હોશિયાર. પણ આ સમયે થયેલા સંભોગથી ઉત્પન્ન થયેલી આ પ્રજા
એટલે કે આ 3 સંતાનો એ માં આવા ગુણ આવ્યા. આના રાક્ષસી ગુણ આવ્યા. એટલે દૈત્ય ગુણો એટલે કે વિનાશ કરતા, ડિસ્ટ્રક્ટિવ માઇન્ડવાળા. એને પછી હિરણ્યાક્ષની વાર્તા આપણને ખબર છે કે હિરણ્યાક્ષને મારવા માટે વિષ્ણુ ભગવાને વરાહનો અવતાર લીધો હતો અને પૃથ્વીને હિરણ્યાક્ષ રાક્ષસથી બચાવી હતી, એટલે હિરણ્યાક્ષનો નાશ કર્યો હતો. હવે આ હિરણ્યકશિપુ એટલે હિરણ્યકશિપુને વિષ્ણુથી બહુ દ્રોહ હતો. હવે હિરણ્યકશિપુની પત્ની હતી કયાધુ, એ પણ દૈત્યની હતી. હવે દૈત્યના ગુણોવાળાનું સંતાન પણ દૈત્ય જ થાય. હેરિડિટરી આપણે જોવા જઈએ તો. પણ આમાં ગર્ભ સંસ્કારની કેટલી અસર પડે છે એ જોવાનું છે કે આ કયાધુ જ્યારે પ્રેગ્નન્ટ હતી પ્રહલાદથી, તો એ વખતે હિરણ્યકશિપુ જંગલમાં તપ કરવા માટે ગયા હતા. અને આ બાજુ ઇન્દ્ર દેવતાઓ એ આ તક લીધી અને હિરણ્યકશિપુના એમ્પાયર પર ચઢાઈ કરી તો પણ હિરણ્યકશિપુના માણસોથી એ ઇન્દ્ર હાર્યો અને ઇન્દ્રએ એનું વેર વારવા માટે આ કયાધુનું અપહરણ કર્યું. એ પ્રેગ્નન્ટ હતી અને એ લઈ જતા હતા ઇન્દ્ર એમના ધામમાં. ત્યાં વચ્ચે નારદ મુનિએ જોયા, એટલે નારદ મુનિએ ઇન્દ્રને કીધું કે આ તમે શું કરી રહ્યા છો? તમને ખબર છે કે તમે એક આ સ્ત્રીનું અપહરણ કરી રહ્યા છો? એટલે ત્યારે એકદમ ઇન્દ્રને ખ્યાલ આવે છે કે હા, હું આ ખોટું કરી રહ્યો છું. એટલે હવે એને પસ્તાવો તો થાય છે, પણ કે હવે કરે શું? એટલે ઇન્દ્રએ નારદ મુનિને કીધું કે એક કામ કરશો તો તમે આને કયાધુને તમારા આશ્રમમાં રાખશો એનું બાળક જન્મે ત્યાં સુધી, કે હવે હું તો એને પાછો ત્યાં આગળ તો નહીં મૂકવા જઈ શકું. એટલે કે તમારા આશ્રમમાં તમે રાખશો. એટલે નારદ મુનિ કે સારું. તો એ કયાધુને એમના આશ્રમમાં રાખે છે. અને એટલે નારદ મુનિના આશ્રમમાં રોજ જે નારાયણના જપ થાય છે અને રોજ જે એટલે દેવતાઓ જેવું એ રોજનું એમનું રૂટીન હોય છે, એ રૂટીનમાં કયાધુ રહેવા માંડી, એ બધું જ્ઞાન લેવા માંડી, એ બધું જ્ઞાન આ પ્રહલાદમાં આવવા માંડી. એટલે એક દૈત્યનો પુત્ર હોવા છતાં પણ એના સગર્ભાવસ્થા દરમિયાન ત્યાં આગળ નારદ મુનિના આશ્રમમાં રહી. તો આ ગર્ભ સંસ્કારનો આ પ્રતાપ છે કે આ વાતાવરણમાં રહીને રોજનું આ પૂજા પાઠ ને એ બધું કરીને એનું સંતાન પણ આવો વિષ્ણુના ભક્ત જન્મે. જ્યારે પછી પ્રહલાદ જન્મે છે અને પછી નારદ મુનિ કયાધુને એમના રાજ્યમાં મૂકવા માટે જાય છે અને હિરણ્યકશિપુ આમ તો ખુશ થઈ જાય છે કે ચલો મારે બેટો જન્મ્યો છે. એ આની સાથે બીજા 2 સંતાનો પણ કયાધુને થાય છે, પણ એ બીજા 2 સંતાનો વખતે એ નારદ મુનિના આશ્રમમાં નથી હોતી. એટલે બીજા 2 સંતાનો દૈત્ય ગુણોવાળા જ થયા, જ્યારે આ પ્રહલાદ આ દેવતાના ગુણવાળા થયા. એટલે પછીની વાર્તા આપણને ખબર છે કે પ્રહલાદ તો વિષ્ણુના ભક્ત હતા અને વિષ્ણુને ભજતા હતા, નારાયણ નારાયણ કરતા હતા. એ જે હિરણ્યકશિપુને નહોતું ગમતું. હિરણ્યકશિપુ એવું નહોતું કે ભગવાનને વિરુદ્ધ હતા, એ પૂજતા હતા, એ બીજા ભગવાનને પૂજતા હતા. એટલે હિરણ્યકશિપુ કે ના, તું આ નારાયણ નારાયણ ના કર, વિષ્ણુ વિષ્ણુ ના કર, હું જ ભગવાન છું અને તું મને પૂજ.
હવે પ્રહલાદ એ માનવા માટે તૈયાર નહોતા, એટલે પછી કેટલાય પ્રયત્નો કરે છે પ્રહલાદને મારવા માટે, પણ એ મરતો નથી. પછી છેલ્લે એ આ હોલિકાને કહે છે કે હોલિકાને કીધું કે ભાઈ તારી પાસે વચન છે. આમ હોલિકા સારી હતી, પણ આની સાથે રહી રહીને એને પણ આવા દૈત્યના ગુણો આવવા માંડ્યા, અને એની પાસે એક શાલ હતી કે જે એ ઓઢે તો અગ્નિ એને બાળી ના શકે. એટલે હિરણ્યકશિપુએ એને કીધું કે તું આ શાલ લઈને તો આ અગ્નિમાં બેસ અને પ્રહલાદને તારા ગોદીમાં લઈને બેસ, એટલે કે પ્રહલાદ મરી જાય અને તું બચી જઈશ. તો આ દિવસે ફાગણ સુદ પૂનમના દિવસે એ આ હોળી પ્રગટાવે છે, અને એમાં આ હોળિકા બેસે છે અને પ્રહલાદ બચી જાય છે અને હોળિકા મરી જાય છે. એની શાલ ઉડી જાય છે. હવે આ શાલ ઉડી જાય છે, પવનથી ઉડી જાય છે. એટલે એ પવન એટલે શું, આપણા શાસ્ત્રોમાં છે ને, પુરાણોમાં આ બધી જે વાર્તાઓ કીધી છે ને, એ વાર્તા આપણને વાર્તા રૂપે લાગે, પણ એની પાછળનું વિજ્ઞાન બહુ ગૂઢ વિજ્ઞાન છે. એ વિજ્ઞાન આપણે નથી સમજી શકતા, અને એટલે પછી આ આપણે એને વાર્તા રૂપે કહીએ છીએ. તો એને વાયુ દેવતા એટલે વાયુએ એ શાલ ઉડાડી દીધી. તો વાયુ એટલે આ કોણ વાયુ? તો એ વિચાર વાયુ. હવે મેં જે કીધી કે જે ખગોળીય સ્થિતિ આ દિવસે થઈ, અને આ પેટર્ન ચેન્જિંગ એટલે આજના દિવસમાં આ હોળિકા અગ્નિની સાક્ષીએ બેસીને, અગ્નિમાં બેસીને એના વિચારો બદલે છે, કે દૈત્યમાંથી દિવ્ય બનવા માટે જાય છે. અને પછી આ પ્રહલાદ, આપણને ખબર છે કે પ્રહલાદ બચી જાય છે અને હોળિકા મરી જાય છે. એ આ હોળીનો દિવસ. અને એ પછી પુરાણમાં લખ્યું છે, વિષ્ણુ પુરાણમાં, કે હિરણ્યકશિપુ પ્રહલાદને પૂછે છે કે મેં આટલા પ્રયત્નો કર્યા, તેમ છતાં બી તું કેમ મરી નથી જતો? તને મોત કેમ નથી આવી શકતું? એટલે પ્રહલાદ કહે છે કે તમે જેટલા બી ગમે તેટલા પ્રયત્ન કરો, પણ મારી આજુબાજુ શુભસ્ય ચિંતસ્ય, શુભ કામનાઓનું હું ચિંતન હંમેશા કરે રાખું છું, એટલે હું મોતને નથી ભેટી શકતો. અને એટલા માટે આજના દિવસમાં, હોળીના દિવસે જો તમે તમારા જૂના જે કંઈ વિકારો હોય, મનના વિકારો, એનું આ અગ્નિમાં સ્વાહા અર્પણ કરી દો, અને તમે સંકલ્પ કરો કે હું એક હવે નવા વિચારોથી મારું જીવન હવે જીવીશ, એક નવો પોઝિટિવ વિચાર મારા જીવનમાં હું લાવું છું. તો આ હોળીના દિવસે તમે કરશો તો તમને એ જે બ્રહ્માંડની શક્તિ છે એ તમને વધારે સપોર્ટ કરશે તમારા એ નવા વિચારોને અમલમાં મૂકવા માટે. અને એના માટે થઈને, એ ખુશીથી થઈને બીજે દિવસે આપણે ધૂળેટી ઉજવીએ છીએ, જે રંગોનો કલર છે. કે આપણે જુદા જુદા રંગો જોઈએ તો આપણું મન પણ એ રીતનું પ્રફુલ્લિત થાય. એટલા માટે રંગોની અસર પણ આપણે સગર્ભાવસ્થા દરમિયાન બહુ જ હોય છે. અને એટલે આ બીજે દિવસે આપણે રંગોની બોછાર ઉછાળીને આપણે એનો આનંદ અનુભવીએ છીએ. આવી જ એક વાર્તા હોળીની બીજી શિવ ભગવાનની છે, કે જ્યારે શિવ સતી અગ્નિકુંડમાં પડી ગયા હતા અને સતી મરી ગયા. એ પછી શિવ ભગવાન તપસ્યા કરવા જતા રહ્યા હતા, અને પછી આ બાજુ તાડકાસુર બહુ એનો ત્રાસ બહુ વધી ગયો હતો.
અને એને વરદાન મળ્યું હતું કે શિવના પુત્રથી જે હણાય એ સિવાય એ હણાય નહીં. તો હવે શિવને પુત્ર લાવવો ક્યાં, કેવી રીતે? તો શિવ અને પાર્વતીનું લગ્ન કરવાનું હતું. હવે પણ શિવની તપસ્યા ભંગ કોણ કરે? તો વિષ્ણુ ભગવાન કામદેવને આ કામ સોંપે છે કે ભાઈ તારે આ કામ કરવું પડશે, શિવની તપસ્યા ભંગ કરવી પડશે. હવે કામદેવને બી ખબર હતી કે હું એમનું તપ ભંગ કરીશ તો એ ત્રીજું નેત્ર ખોલશે અને મને ભસ્મ કરી દેશે. પણ એણે કામદેવે સારો વિચાર કર્યો કે આખા સૃષ્ટિના ભલા માટે હું પોતે એકલો ભસ્મ થઈ જઈશ તો ચાલશે, કે હું મારું બલિદાન આપી દઉં છું. પણ એનાથી આ તાડકાસુરનો ત્રાસ પૃથ્વી એનાથી બચે તો સારી વાત છે. એટલે કામદેવ આ હોળીના દિવસે શિવનું તપ ભંગ કરે છે. એટલે આ પણ એક એ થયું કે પેટર્ન ચેન્જ કરે છે. શિવ જે આટલા વર્ષોથી તપ કરે રાખતા હતા એનાથી હવે એ ચેન્જ કરે છે, કારણ કે આ આપણે જગતના માટે એમને આ કરવાનું હતું. એટલે એ દિવસે એમનો તપ ભંગ થાય છે અને પછી કામદેવને ભસ્મ કરે છે અને પછી શિવને પાર્વતીના લગ્ન થાય છે. અને પછી આપણને ખબર છે કે એમનું સંતાન થાય છે કાર્તિકેય, અને એ કાર્તિકેય તાડકાસુરનો વધ કરે છે. આ જ હોળી કૃષ્ણ અવતારમાં આ શિવ ભગવાનનું ચરિત્ર જોયું, પેલું વિષ્ણુનું ચરિત્ર જોયું, હિરણ્યકશિપુને મારવાનું ને હોળિકાનું એનું. હવે કૃષ્ણ અને રાધા એનું પણ ચરિત્રમાં આ હોળીનું બહુ મહત્વ છે. આ હોળીમાં એટલે જ આ રંગોના કલરથી આગલા અઠવાડિયાથી ફાગણ સુદ પૂનમ આ એક વસંત ઉત્સવ, વસંતના વધામણાના નો પણ દિવસ છે. એટલે વસંત પંચમીએ વસંત ચાલુ થાય, પણ એકચ્યુઅલમાં જે ફૂલો ખીલે ને એ થાય એ આ 1.5 મહિના પછી થાય છે. એટલે એ વસંતના વધામણા માટે આ કૃષ્ણ અને રાધાના ચરિત્રમાં હોળીનું બહુ મહત્વ છે. કેસુડાના ફૂલ ખીલે અને એ કેસુડો પણ હેલ્થ માટે, ચામડી માટે આ સિઝનોમાં આ જે ચેન્જ ઓફ સિઝન થાય છે એના માટે બહુ સારો હોય છે, કારણ કે અત્યારે ચામડીના રોગો પણ બહુ થાય. તો આ આરોગ્ય રીતે પણ આપણા શાસ્ત્રોએ આ તહેવાર એવી રીતે વણી લીધેલો છે, આવી વસ્તુઓ આ તહેવારોમાં એવી રીતે મૂકી દીધેલી છે કે જેનાથી આપણું આરોગ્ય પણ સારું રહે. એટલે આનંદ ઉત્સાહમાં આપણે રહીએ, એટલે પોઝિટિવ એનર્જી અને આપણે જે આ ચેન્જ, આપણો સેલ્ફ ચેન્જ કરી શકવાના સંકલ્પ કરીએ તો એ આપણને આ બ્રહ્માંડની શક્તિ આપણને મદદ કરે. અને આરોગ્ય એની સાથે કે અત્યારે કેસુડાના ફૂલથી એના પાણીથી આપણે રમીએ તો ચામડીના રોગો ન થાય, અને જુદા જુદા કલર આપણે ઉડાડીએ તો આપણું મન પ્રફુલ્લિત થાય. અને ખાવામાં અત્યારે જુવાર, મકાઈ અને રાજગરાની ધાણી અને ખજૂર એ આ પીરિયડમાં ખાવાની હોય છે, કારણ કે આ કફ પ્રકોપના દિવસો છે. શિયાળો પૂરો થયો, શિયાળાની અંદર કફ સંચિત થયું અને હવે આ ફાગણની અંદર કફનો પ્રકોપ થાય. તો એ કફનો પ્રકોપ એટલે અત્યારે તમે બધા જોતા હશો તો શરદી ઉધરસના કેસ સૌથી વધારે છે. અને ચેન્જ ઓફ સિઝનને લીધે વાયરસનો પણ ગ્રોથ બહુ થઈ જાય અને મચ્છરોનો પણ ગ્રોથ બહુ થઈ જાય. તો એના માટે થઈને ચેન્જ ઓફ સિઝન થઈને આ અગ્નિ પ્રગટાવવાનું, હોળી પ્રગટાવવાનું પણ આપણા શાસ્ત્રોમાં મૂકી દીધું. અને આ કફ સૂકવવા માટે આ ધાણી ખાવામાં મૂકી, કે મકાઈની ધાણી, જુવારની ધાણી અને રાજગરાની ધાણી.
આમાંથી સૌથી બેસ્ટ એ રાજગરાની ધાણી હોય છે. રાજગરો એટલો જ એક ધાન છે કે જેમાંથી આપણને સ્ટીરોઇડ મળે છે. એટલે જે 11 અને ઉપવાસમાં રાજગરો ખાવાનું કહે છે તો એ આપણને તાકાત માટે કહે છે. કારણ કે એ નેચરલ સોર્સ ઓફ સ્ટીરોઇડ એ એકલું રાજગરો છે. બાકીનું તો સ્ટીરોઇડ આપણા બોડીમાં બને છે. અને રાજગરાને ઇંગ્લિશમાં એમેરેન્થ કહે છે. એમેરેન્થ એટલે આમ એ ઇંગ્લિશ વર્ડ બનાવ્યો છે, પણ એનું મૂળ સંસ્કૃત અમરંત છે. એટલે કે આ ખાઈએ તો મરીએ નહીં, એમ અમર જેવું રહીએ. એટલે એટલી તાકાત રાજગરામાં છે. એટલે અત્યારે એ વસ્તુ મૂકી. અને આ ધાણી કેમ મૂકી? કેમ એકલી જુવાર અને જુવારનો લોટ ખાવાનો કેમ ના મૂક્યો? કેમ એની ધાણી ફોડવાની? એટલે ધાણી ફોડવાની એટલા માટે કે એ સુપાચ્ય બને. આ જે કાર્બોહાઈડ્રેટ, સ્ટાર્ચ એ બધું જુવારની અંદર ભરેલું છે, એને આપણે થોડીક પલાળીએ અને આ ટેમ્પરેચર ઉપર શેકીએ એટલે એની અંદરથી આ ધાણી રૂપે ફૂટે. અને એ જે ફૂટે છે, એ જે વ્હાઈટ પડ હોય છે ધાણીનું, એ કેટલું સોફ્ટ હોય છે, એ એકદમ સુપાચ્ય હોય છે. અને એના એ ફાઈબર્સને લીધે આપણા શરીરનો કફ બધો શોષાઈ જાય. અને એના માટે થઈને આ અનાજ ટાઈમમાં ખાવાનું કીધું. એટલે આપણા દરેક તહેવાર એકદમ સાયન્ટિફિક મૂકેલા છે કે આ તિથિએ જ ઉજવવાના. તારીખ પ્રમાણે આપણા તહેવારો નથી આવતા. આપણા તહેવારો તિથિ પ્રમાણે જ આવે છે. અને એ તિથિ એટલે એ જે સૂર્યચંદ્રની આકાશમાં સ્થિતિ હોય છે, નક્ષત્રોની અંદર એ લોકોનું જે લોકેશન હોય છે, એક નક્ષત્રનું જે મહાત્મ્ય હોય છે, એ રીતે સેટ કરીને આપણા આ તહેવારો મૂકેલા છે. એટલે સગર્ભાવસ્થામાં આ તમે જાણશો કે આપણા એક તહેવારનું મહાત્મ્ય શું છે, એની પાછળનું વિજ્ઞાન શું છે, તો તમારા બાળક પણ જાણતા થશે. અને ત્યારે આપણા તહેવારો તરફ એમનું માન વધશે અને એ ઉજવતા થશે. ત્યારે આ વર્ષોથી પ્રણાલી જે આવતી રહી છે તે આપણે ઉજવીએ, પછી આપણા છોકરા ઉજવે, અને એ પછી પેઢી દર પેઢી આ તહેવારો ઉજવાતા જાય. એટલા માટે આ તહેવારોનું મહાત્મ્ય આપણે સાંભળવું જોઈએ, એનું પાછળનું વિજ્ઞાન સાંભળવું જોઈએ.